આજે આપણે નાના મોટા સૌને ભાવે અને એકદમ ફટાફટ બની જાય તેવી રેસીપી બનાવવાના છીએ। આ રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે 1 કપ બાસમતી રાઈસને થોડું મીઠું નાખીને આપણે બાફી લેવાના છે। તમે અહીંયા વધેલા રાઈસ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો। પછી આપણે 2 કપ પાણી મૂકી દીધું છે ગરમ કરવા। તેમાં થોડું એવું મીઠું નાખી દેવાનું અને 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ અને પછી તેમાં આપણે 1.5 પેકેટ મેગીના એડ કરી દેવાના છે। આને આપણે આ રીતે તોડીને એડ કરી દઈએ। પછી આપણે તેને 2 થી 3 મિનિટ ચડવા દઈશું એટલે મેગી આપણી બફાઈ જશે। પછી આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું છે જેથી પાણી તેનું બધું નીતરી જાય। આ રીતે આપણે પાણી બધું કાઢી લેવાનું છે। પછી તેના ઉપર 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ। પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું જેથી નૂડલ્સ આપણા એકદમ સરસ છૂટા છૂટા જ રહે। આ રીતે તેલને આપણે એકદમ બધા નૂડલ્સ સાથે મિક્સ કરી લઈએ અને નૂડલ્સને આપણે એકદમ સરસ ઠંડા થવા દઈએ। તો મેગી ઠંડી થઈ જાય પછી આપણે તેને અડધો કપ જેટલી મેગી સાઈડમાં લઈ લેવાની છે અને તેમાં આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને કોર્નફ્લોરને સારી રીતે બધી જ મેગીમાં કોટ કરી લેવાનો છે। આ રીતે હાથેથી કરશો એટલે બધી જ મેગીને કોટ થઈ જશે। પછી આપણે તેને ફ્રાય કરવાનું છે। તેને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાની છે। મેગી એડ કર્યા પછી તેને આપણે 2 થી 3 મિનિટ આ રીતે ફ્રાય થવા દેવાની। પછી જ આપણે તેમાં ચમચો ફેરવશું જેથી મેગી બધી છૂટી થઈ જશે અને આપણી મેગી સરસ એવી ફ્રાય થઈ જશે। થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય અથવા તો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે। પછી આપણે તેને સાઈડમાં કાઢી લઈશું। આ રીતે લગભગ 2 થી 3 મિનિટમાં જ મેગી આપણી તળાઈ જશે। મેગી આપણી ફ્રાય થઈ ગઈ છે તો આપણે તેને કાઢી લઈએ અને બીજી મેગી જે હતી એ પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લેવાની છે। પછી આપણે એ જ પેનમાં 2 ચમચી જેટલું તેલ રાખ્યું છે અને તેમાં આપણે 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। જો તમે લસણ ખાતા હોય તો આની સાથે લસણની પણ પેસ્ટ એડ કરી દેવાની। પછી અહીંયા થોડા કેપ્સિકમ અને થોડા ગાજરને આ રીતે કટ કરીને એડ કરી દીધા છે। વેજીટેબલ્સ તમને પસંદ હોય એ તમે એડ કરી શકો છો। પછી આપણે વેજીટેબલ પૂરતું જ મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે મેગીમાં પણ મીઠું નાખ્યું છે અને રાઈસમાં પણ મીઠું નાખ્યું છે એટલે। હવે આ રીતે આપણે શાકભાજીને વધારે એકદમ બાફવા નથી દેવાના, થોડા ક્રન્ચી ટેસ્ટ રહે એવા જ રાખવાના છે। પછી આપણે જે બાફેલી મેગી હતી એ એડ કરી દેવાની અને તેને સારી રીતે આપણે વેજીટેબલ્સ સાથે મિક્સ કરી લઈએ। પછી આપણે 2 પેકેટ મેગીના એડ કરી દેવાના છે, મેગી સાથે જે મસાલો આવે એ, અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ। અહીંયા આપણે બીજો કોઈ પણ મસાલો એક્સ્ટ્રા એડ નથી કરતા એટલે આપણે આ રાઈસ એકદમ ફટાફટ બની પણ જાય છે અને તમારે સવારે ઉતાવળ હોય તો ટિફિનમાં પણ એકદમ ઝડપથી બની જશે। પછી આપણે જે બાફેલા રાઈસ હતા એ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે અહીંયા કાંદા ખાતા હોય તો તમે જે વેજીટેબલ્સ એડ કર્યા છે તેની સાથે તમે કાંદા પણ એડ કરી શકો છો। આ રીતે આપણે મેગી અને રાઈસને સારી રીતે મિક્સ કરી લીધા છે। તો હવે આપણા મેગી ભાત તૈયાર થઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। તમે આની ઉપર લીલા ધાણા પણ નાખી શકો છો, મારી પાસે નથી એટલે નથી એડ કર્યા। તો તૈયાર થઈ ગયા છે આપણા મેગી ભાત। આ ભાત ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉપરથી આપણે જે તળેલા નૂડલ્સ હતા એ પણ એડ કરી દીધા છે, તેનો એમાં ક્રન્ચી ટેસ્ટ આવે છે, ખૂબ સરસ લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।